ए हुसैन आपकी सब्र को सलाम, आपकी हिम्मत को सलाम। ए हुसैन आपके सजदे को सलाम, आपकी शहादत को सलाम। आपने सर दिया मगर बातिल के हाथ में हाथ ना दिया। वारे हुसैन आपकी अजमत को सलाम। आप जैसा न कोई है, न कोई हुआ, न कोई ता कयामत तक होगा। वायर पर गाड़ी नहीं સલામુઅલૈકુમ ભાઈઓ, આજ રોજ 10 મોહરમ છે। 10 મોહરમ એટલે એ દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એટલે કે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે આખરી રસૂલ હતા, એમના નવાસા બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામના પુત્રને આજ રોજ કરબલા નામે સરજમીન ઉપર એક ફૌજ દ્વારા યઝીદ અને સિમ્ર એ લોકોની ફૌજ દ્વારા તરસ્યા 3 દિવસ સુધી તરસ્યા રાખી અને એમને શહીદ કરવામાં આવ્યા હતા। એમની યાદમાં અમે આ જુલુસ કાઢીએ છીએ, માતમ કરીએ છીએ અને તાઝિયાઓ જાહેરમાં કાઢીએ છીએ। આ એમની યાદ એની માટે છે કે એમણે હક એટલે કે સાચી વાતને હંમેશા કાયમ કરી છે। હક વાત ઉપર તેઓ રહ્યા છેવટ સુધી। અને યઝીદ નામે એક બાદશાહ હતો કે જે એમ કહેતો હતો કે તમે મારી બૈયત કરો, અને એનું કહેવાનું એવું હતું કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા ખરી પણ એ રસૂલ નથી, અલ્લાહ નથી કોઈ, અને આ તો બસ એક હાસમી ખાનદાન દ્વારા એક મઝહબનું ઢોંગ રચ્યું છે, એવી વાત કરતો હતો। અને એ એમ કહેતો હતો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે નવાસ હતા એ એમની હાથ ઉપર બૈયત કરે। એટલે ઇમામે હુસૈને એનો ઇનકાર કર્યો, અને ઇનકાર કરવાના કારણે આજે એમને તપતી સહેરામાં કરબલા નામે આજથી 1446 વર્ષ પહેલાં કરબલાની સરજમીન ઉપર એમને શહીદ કરવામાં આવ્યા છે। એટલે આજે તમામ મુસલમાન જેટલા પણ મુસ્લિમો છે આખી દુનિયામાં એ આજ રોજ એ ઇમામ હુસૈનની યાદમાં તાઝિયા કાઢે છે, માતમ કરે છે અને શોક મનાવે છે। અને એની પાછળ સંદેશ આપે છે કે હંમેશા સાચી વાત સાથે રહો, હંમેશા ઇન્સાનિયત માટે ઊભા રહો, અને સાચી વાત માટે ને ઇન્સાનિયત માટે તમારે ગમે એટલું સહન કરવું પડે, સહન કરો પણ પાછી પાની ન કરો, અને કોઈ દિવસ જૂઠનો સાથ ના આપો, ફરેબનો સાથ ના આપો। આ એમણે તમામ દુનિયાને સંદેશો આપ્યો છે, અને એ સંદેશો અમે આજ બહાર કરીએ છીએ સરઘસ દ્વારા, પ્રોસેસન દ્વારા।